કેન્દ્રના જે ધારાધોરણ છે, એક તો સૌ પહેલાં માનનીય વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનું નિર્ણય એમણે માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે. ગયા વર્ષ કરતાં મગફળીના ટેકાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે. એ જ પ્રમાણે સોયાબીનમાં 436 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ 400 રૂપિયાનો વધારો એ થયો છે. આપ સમજી શકો કે મળે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો. દાખલા તરીકે 1000 રૂપિયા આસપાસ ભાવ હોય તો 1400થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે. એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઊભા રહીને તમે વાત કરી એ પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે 25% જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે. પણ એથી પણ વધારે માનનીય મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને આપણા ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો, એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે 125 રૂપિયા, કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે. અને જેમ મેં કહ્યું એ પ્રમાણે 25%ની ખરીદીનો રૂલ છે, પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય. પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે, ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે.